ઉપલેટામાં આજરોજ મોજ આશ્રમ મોજ નદી કાંઠે આવેલું ત્યાં બ્રહ્મલીન સંત શ્રી પરમ પૂજ્ય ભોજપુરી બાપુની 35મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી। તે દરમિયાન રાતના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। સાંજના 7 વાગ્યે ભોજન પ્રસાદી અને સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી અને ભનુભાઈ ઓડેદરા, ભજનીક અને જયદીપભાઈ સોની અને ખેગારભાઈ ગઢવી, અલ્પાબેન રાઠોડ, લોકગાયક મોજ આશ્રમના મહંત શ્રી અખંડ આનંદ શ્રી ભારતી બાપુ દર વર્ષની જેમ આ વર્ષે પુણ્યતિથિ ઉજવવામાં આવે છે અને આ પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા તાલુકાના ભાઈઓ ભક્તો પ્રેમથી પધાર્યા અને ભજનનો માહોલ જામ્યો હતો અને લોક સાહિત્ય અને ભજનની રમઝટ બોલાવી હતી। રિપોર્ટર આસિફ ખોખર। નમસ્કાર, જય માતાજી। હું છું લોકગાયિકા અલ્પા રાઠોડ। આ બધાને જણાવતા ખૂબ આનંદ થાય કે આજરોજ અમે ઉપલેટા આશ્રમ એટલે કે જડેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર તેમજ સાથે મોજ નદી કે જ્યાં ખૂબ સરસ આવો આશ્રમ છે અને બાપુ એવા પૂજ્ય બાપુ મોજપુરી બાપુની આ 35મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કર્યું છે, જ્યાં પૂજ્ય બાપુ અખંડ આનંદ બાપુ દ્વારા આવું સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં અમે સૌ કલાકારો અમારી વાણીને પવિત્ર કરવા માટે આવ્યા છીએ, તેમજ બાપુના આશીર્વાદ પણ લીધા અને આ બધા ભાવિક ભક્તો સાથે મળીને સંતવાણીની મોજ માણી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર। જય માતાજી।